ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો આજે અમે જા રહ્યા છીએ, જો મિત્રો અમારી ટીમ છે ને હમણાં છે ને દ્વારકા માટે સાણંગપુરથી દ્વારકા જવા માટે રવાની થઈ છે। અમારી ગાડી આવી ચૂકી છે હમણાં। હા, આ અમારો ગ્રુપ છે, હરેશભાઈ છે, હસમુખભાઈ છે, જગદીશભાઈ છે, પછી આ લોકો બધા છોકરાઓ છે જો અહીંયા બધા રમવા માટે તૈયાર છે। હા, તો હવે અમે જવા માટે તૈયાર થઈ ગયા છીએ। હવે અમે દ્વારકા જવાના છીએ। તમારે આવવાનું છે ને બધાને દ્વારકા ને બધે? હા, તો બસ ચલો। પાણી ભરીને નાખ્યો ડબ્બા ગરમ રહે। તો મિત્રો અમે પહોંચી ચૂક્યા છીએ દાદાના દર્શન કરવા માટે। દાદાના દર્શન સારી રીતે થઈ ગયા છે અમને સવારમાં। એના પછી અમે થોડુંક બારે ફોટોશૂટ કરવાના છીએ, તો ફોટોશૂટનું બી ચાલુ થઈ ગયું છે। થોડી મજા આવે છે, બહુ એટલે અતિ બહુ મજા આવે છે। ફોટોશૂટ કરી લીધા છે। એના પછી અમે જઈએ છીએ બારે દાદાના જે મોટી મૂર્તિ છે ત્યાં ફોટોશૂટ કરશું, અને એના બાદ અમે નીકળવાના છીએ અમે ખોડીધામ માટે। જો ભાઈ બધા ઘરના ખાય છે રે। હા, આ જો બધા ઘરના શોખીન થઈ ગયા અહીંયા આવીને બસમાં આવીને। જો આ અમારી ટ્રીપ છે, જો આના સાણંગપુરથી નીકળ્યા છીએ અમે વીરપુર જવા માટે। જો અમારી મોજ, જો ભાઈ મોજ। હે રાધે રાધે। અમારી મિનકી નામ એમ કેમ હાલે? તો મિત્રો અમે પહોંચી ચૂક્યા છે ખોડલધામ। આ ખોડલધામ દ્વાર છે, અંદર ફોટો શૂટિંગ કરવાની મનાઈ છે, તો અમે બહારથી થોડો ફોટોશૂટ કરીએ છીએ। અને બહુ મજા છે, આ ખોડલમાનું મંદિર છે, બહુ મજા આવે છે। એના બાદ અમે નીકળવાના છીએ વીરપુર। તો મિત્રો અમે પહોંચી ચૂક્યા છીએ વીરપુર। જલારામ બાપાના દર્શન કર્યા છે। અમે હોટલમાંથી બહાર નીકળ્યા છીએ ચેકઆउટ કરવા। देखो भाई, अभी हम लोग होटल से चेकआउट करके निकले हैं, अभी जा रहे हैं सोमनाथ के लिए। हाँ, अभी सुबह का 8:30 बज रहा है और करीबन 11 बजे तक हम लोग रहने वाले हैं सोमनाथ में रहेंगे। फिर वहाँ से निकलने वाले द्वारका के लिए रवाना। द्वारका के लिए फिर हम लोग रवाना होने वाले हैं। हाँ, तो आपका फोटो पहले हम लेंगे क्योंकि आपका फोटो क्लियर नहीं आ रहा है, इसके लिए थोड़ा इसके लिए। तो ये डे 2 चल रहा है, दूसरा दिन हमारा चल रहा है। तो मित्रों थोड़ी क्षणों में सोमनाथ पहुँचवाना છીએ, બસ થોડો જ ઇંતજાર છે। તો મિત્રો અમે પહોંચી ચૂક્યા છીએ મહાદેવના મંદિરમાં। મહાદેવનો અભિષેક થઈ રહ્યો છે, શંખની ગર્જના થાય છે રી, ત્યારબાદ આરતી શરૂઆત થઈ ચૂકી છે। તો આપ સર્વ ભક્તોને આરતી નિહાળી રહ્યા છો। સર્વ ભક્તોને શુભકામનાએ મહાદેવની આરતી નિહાળવા માટે। તો દેખો ભક્ત, મારો મહાદેવના દર્શન કરો। દર્શન લાઈવ દર્શન છે જો વિડીયોના માધ્યમ। તો મિત્રો ત્યારબાદ અમે ફોટોશૂટ કરવા માટે નીકળી ચૂક્યા છીએ। અમારું ગ્રુપ બહુ મોજીલું છે, તો બધાને ફોટોશૂટ કરવાનો બહુ અતિ શોખ છે। જો મિત્રો છે ને અમારા ગ્રુપમાં બધાને શોખ છે ફોટો લેવા માટે। નંબર બાય નંબર બધા ગ્રુપમાં જોડાતા જાય છે, બધાને ફોટોશૂટ કરવાનો બહુ અતિ આનંદ આવે છે। જો છે ને, નિહાળો અમારો ફોટા નિહાળો। જો મિત્રો ને બધાને બહુ શોખ થઈ ગયો છે ફોટો લેવા માટેનો, તો બધા પોતપોતાના હિસાબથી ફોટોશૂટ કરે છે રહ્યા। આ નારિયેળનો ઝાડ છે જો છે ને। ત્યારબાદ અમે ચેર ઉપર બેઠા છીએ ઝૂલવા માટે, એ બી બહુ અતિ આનંદ આવે છે। સવારનો ટાઈમ છે, 9:30-10 વાગ્યા છે, બહુ એટલે બહુ જ મજા આવે છે। તો જુઓ મિત્રો છે ને, એક બીજી બેનપણીઓ છે, પછી મિત્રો છે બધા એકસાથે, જો છે ને
ફોટોશૂટ કરવાની કોને મજા ના આવે મિત્રો, બધાને બહુ આનંદ આવે. જો ઝૂલો ઝૂલવાની તો અતિથી અતિ આનંદ આવે છે, બહુ મજા આવે છે. જગદીશભાઈ આવી ટ્રીપ બે ચાર હે કરાવતા ને? રહેજો વરસમાં. ખુશી ખુશી થાય, આનંદ ફોટો લીધી એકાદો. બહુ મજા આવે છે, બહુ. અત્યારે હાલો. તમારા ફ્રેન્ડ લોકો બી છે ઓલી બાજુ બેઠા છે. જો સહેલી જો એક બીજી જો. ત્યારબાદ અમે નીકળી ચૂક્યા છીએ સોમનાથથી. તો બીચ વચ્ચે એક બીચ આવે છે, તે બધા છોકરાઓ કહે કે અમારે બીચ ઉપર જવું છે. તો અમે કીધું ચાલો. ત્યાં થોડી મેગી હતી, મળતી હતી, મેગી ખાધી. બધાને ભૂખ લાગી હતી, સ્ટોલ છે મેગીનો, નૂડલ્સ ખાવા માટે. બાકી બધાએ પોતપોતાનો મોજ કર્યો ગાડીમાં બેસીને. પછી ત્યાં બાજુમાં કૃષ્ણનું મંદિર છે, જ્યાં કૃષ્ણ ભગવાનને બાણ વાગ્યું હતું, એ છે. જો દર્શન કરો. ત્યારબાદ અમે નીકળી ચૂક્યા છીએ દ્વારકા માટે. એ શેઠ મારો સાંભળ. નાચો નાચો ભાઈ નાચો. નાચો હસમુખભાઈ, પાછળ વાળા નાચો. નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. રંગીલા રંગીલા રણછોડ રંગીલા. મિત્રો અમે થોડી વારમાં નાગેશ્વર પહોંચવાના છીએ. આ નાગેશ્વરમાં પહોંચી ચૂક્યા છીએ. નાગેશ્વરમાં દર્શન, મહાદેવના દર્શન કરી લીધા છે. હવે અમે બેટ દ્વારકા માટે રવાના થઈ ચૂક્યા છીએ. હમણાં અમે બેટ દ્વારકા માટે અમે રવાના થઈ ચૂક્યા છીએ. ત્યારબાદ અમે દ્વારકા આવ્યા છીએ. દ્વારકા કૃષ્ણ ભગવાન દ્વારકા નગરીમાં દર્શન કરીએ છીએ. ત્યાં છોકરાઓને બહુ અતિ આનંદ થાય છે, ગ્રુપ પૂરાને. તો બહુ અતિ મજા આવે છે. જો તમે લાઈવ જોઈ શકો છો. નીચે અમારું આ હોટલ છે, ત્યાંની સામે જ એકદમ મંદિર છે દ્વારકાનાથનું, મારા કૃષ્ણનું. તો જુઓ મિત્રો, અમે વિડીયોના માધ્યમથી તમે દ્વારકા નગરી બતાવી રહ્યા છીએ. જુઓ મારા વાલાની નગરી જુઓ કેટલી સુંદર છે. જુઓ એમાં એનું મંદિર જુઓ, દ્વારકાનાથનું મંદિર જુઓ. ઉપર બાવાનાથની ધજા ફરકતી હોય. શું આનંદ આવે છે, પૂછો નહીં એટલો આનંદ આવે છે મારા નાથના દર્શન કરીને. જુઓ મિત્રો સવારમાં આ લોકોએ પરોળમાં સવારમાં 4:30 થી 5 વાગે લાઈનમાં લાગેલા છે. તો બધા મિત્રોને દર્શન અચૂક થશે, આરામથી દર્શન થશે. ગમે એટલી ભીડ હોય પણ વાલાના દર્શન તો એકદમ મસ્ત થાય છે. કોઈ ધક્કામુક્કી નથી. ભીડ છે જરૂર, પણ કોઈ ધક્કામુક્કી નથી થતી. તો વાલાના દર્શન આરામથી થાય છે. મંદિર બહુ અતિથી અતિ સુંદર છે. જો મારા વાલાનું મંદિર જુઓ છે ને, શું ઉપર બાવાનાથની ધજા ફરકે છે. વાહ વાલા વાહ. देखो भाई ये द्वारका मंदिर दर्शन करने के लिए कितना लाइन है. देखो ये देखो 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 ये देखो
ये एक राउंड है, यहाँ से आगे से आता है, फिर ऐसा राउंड इधर से, फिर यू टर्न होता है, फिर आगे थर्ड लाइन में जाते हैं, थर्ड से फोर लाइन, ऐसा देखो, वो देखो 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 તો देखो મિત્રો અમારો વિડીયો देखो ये સારો मंदिर है, લાગે ये તો द्वारकाधीश લાઈક का કરજો, मंदिर है देखो। શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ત્યારબાદ અમે નીકળી ચૂક્યા છીએ રિટર્ન આવવા માટે। 4 દિવસનો પ્રોગ્રામ મારો ખતમ થઈ ચૂક્યો છે। અમે આવી ગયા છીએ દ્વારકા સ્ટેશન ઉપર।